ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે એક ઓપરેટરને બતાવ્યા બીજા ઓપરેટરને બાકી હતું. કાલ બતાવ્યા બ્લોગની અંદર આઈ કાર્ડ આવી ગયા આવી જાય અને એવો નવી વસ્તુ લાયા નહીં. આમાં શું કહેવાય? માઇક વાયરલેસ માઇક લાયા. તો આનાથી ક્લીન અવાજ આવે. આપણે એમ બોલીએ ને તો ક્લીન અવાજ આવે ચોખ્ખો. ઓની રેટ શું? 150 રૂપિયા પડી. મારા મંગાવવું છે ભાઈ, સ્પેશિયલ બ્લોગિંગ માટે. તો હવે આપણે નીકળવું છે કરી, તો આપણે એવું કરી જે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણે ઘરે આવી ગયા ને ચા નાસ્તો કરવાનો છે. તો આ છે 98. તો 98 છે આજ નાસ્તામાં. અને આ બાજુ કિશુભા રમવા માંડ્યા છે, આ બાજુ જયવીર ને કિશુભા બે જણા બંને ફોન પે દી. તો હવે ચા બની જાય એટલે આપણે ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ અને જે ફોન કરશે એ કરી જઈએ છીએ. તો આપણે આજ ખેતરમાં જવાનું કેન્સલ થયું, કારણ કે રાત્રે વરસાદ બહુ જબરજસ્ત પડ્યો એટલે પાણી ભરાઈ ગયેલું છે ખેતરમાં. જોઈ લો, આ ખેતરમાં પાણી ભરેલું જ છે બહારના રોડની સાઈડમાં. અને પોપટ આવ્યો હોય દોણા ખાવા માટે. અને આજ આપણે આર્યું કોમ છે એ કોમ પતી દઈએ. કિશુપાનું કોળી તૂટી ગયું હોય ને તે એને બહાર બાંધી દઈએ. અને વરસાદ પડ્યો હતો ને તે આ બોમ્બે સિન્ટેક્સ કરી દીધું હોય. અને જયવીર કોક લઈને શું લાવ્યા બધા એટલો બરોબર. શું લાવ્યા તું? કોમ કર. હા, લોલીપોપ લઈને આવ્યો, ગુલ્ફી ટાઈપના નહીં? એક તારું ને કિશુબાનું. અને સરસ મજાનો ફૂલ આવી જાય, જોઈ લો, મસ્ત. ઓના જો આવ્યા નહીં, ઓના આવી જાય. અને આ બાજુમાં રોજ પોપટ આવે હાર્યો ચરવા માટે, દોણા ખાવા માટે. એને ડેલીની સર્વિસ બનતેલો જ છે, આવી જ જાય. એના માટે અમે દોણા નાખીએ જ છે. એટલે બીજી ચકલા માટે નાખીએ પણ આ વારંવાર આવી જ જાય સવારમાં. તો હવે આપણે એરી કોમ પતાવી દઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે હવે ખેતરમાં ચાલતા જતા રહ્યા આજ, કારણ કે બાઇક જાયું નહોતું, નેડિયામાં પાણી ભરેલું હતું. અને આ શેગો કોને કાઢેલી રસ્તામાં અહીં. અને આ વસ્તુને તમે ઓળખતા હશો, નાનપણમાં જોયેલું જ હશે. ચોમાસું આવે એટલે જોવા મળે, ઓમ જોવા ના મળે. તો એક કંકોડું પણ વળજ્યું જોયેલું તો લઈ લીધું આપણે વળી. બીજો મળી જાય તો ઘરે કડી કરવા થાય. અને આ શેગો ખાઈ અને પછી પાણી પીવો ને તો ઓર મજા આવે. કંકોડું આપણને એક જ મળ્યું એટલે કોઈ કોમનું નહીં એવું લાગી રહ્યું આપણને. તો બીજે જોઈએ હોય તો ઠીક, ને કોઈ ખેતરોમાં જઈએ ઓટો મારવા. ઘરે કંટાળો આવતો હોય એટલે ખેતરમાં જતું રહેવાનું, ફરવા મજા આવી જાય. ખેતરમાં મગજ ફ્રેશ થઈ જાય. તો આગળ પાણી ભરેલું એટલા માટે બાઇક લાયા નહીં, બાઇક ફચેલી એટલે રોડ પર મૂકીને આવ્યા અને ચાલતા ખેતરમાં આવ્યા. જોઈ લો, ખાડા ભરેલા જ છે તો આમાં પગ પલાળીને જવાનું થાય. અને આજ આપણે જવાનું છે જે ગોગ મહારાજ બિહારેલા હતા એ વાડામાં. દર્શન પણ થઈ જાય અને કોમકાજ હોય એ કોમકાજે થઈ જાય અને ઓટો મારતા આવશું આપણે. તો વાડામાં આવી જાય આપણે, જોઈ લો. તો મિત્રો આપણે ખેતરમાંથી આવીને સીધા ઘરે નાહી ધોઈ લીધું. નાહી ધોઈને પછી જમી લીધું. જમીને હવે આરામ કરવો છે. તો હવે આરામ પર જતા રહીએ અને મોડા ઉઠશું એટલે બ્લોગ ચાલુ કરશું.
જો ટાઈમ હશે તો કરશું, નકર વહેલા ઉઠશું તો કરશું, નકર પછી નોકરીના ટાઈમે જ કરશું. જેમ કે ઊંઘ્યા પછી ઉઠાતું જ નહીં, કારણ કે નોકરીના ટાઈમે જ ઉઠાડી કરવાના એટલે બધા. એટલે આપણે પછી નોકરી જવું તો બ્લોગ ઉતારવાનું ચાલુ થાય. અને આ બાજુ પીશુભાઈ મોબાઈલ જ ફેરી દે હજુ સુધી, કેમ કે મોબાઈલ લઈ લે ને તો વખા પાડી. તો મોબાઈલ અત્યારે લઈ લેવામાં આવશે અને ઊંઘાડી દેવામાં આવશે. એટલે તો મિત્રો આપણે નાઇટની નોકરીમાં આવી ગયા. વાગ્યા છે 8 ને આપણો નોકરી સ્ટાર્ટ થઈ ગઈ નાઇટની. આજ છેલ્લી નાઇટ છે. 11 થી 20 નાઇટ હોય, તે આજ 20 તારીખ છે એટલે નાઇટ છેલ્લી પૂરી થઈ જાય. તો 21 તારીખથી 30 તારીખ સુધી ફર્સ્ટની નોકરી છે, એટલે કે સવારની. પછી 2 થી 10 તારીખ સુધી સેકન્ડની નોકરી આવી જાય. તો આપણે જે કામકાજ છે એ કામકાજ પણ કરવાનું બાકી છે તો કરી દઈએ. અને કાલે જવાનું છે બહાર, તો આપણે થોડા વહેલા આરામ કરવાનો હા. તો આટલો વિડીયો એડિટિંગ પણ કરી દેવું હા. અને આટલે આપણો બ્લોગનો એન્ડ આપે છે. તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. આજ બ્લોગો નહીં બનાવતા, ટૂંકો જ છે, કારણ કે થોડું કામકાજ છે ને એટલા માટે. તો કાલથી પ્રયત્ન કરશું બ્લોગ બનાવવાનો. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કાલના. જય માતાજી.